हेलो मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव के रणु जवाड़ा, सनातन धर्म की जय। मित्रों, काले तो भजन में गया था, आज उजागर से मित्रों बीज હતી ને કાલે બાપાને તો બીજના દિવસે તો ભજન હોય જ છે. ભક્તો ભજન કરતા જ હોય છે મિત્રો. રામાપીરના મંદિરમાં, પછી માતાજીનું મંદિર હોય, કોઈ ભાઈ ભક્તો હોય તો ઘરે પણ ભજન રખાવે છે મિત્રો. તો ભજનમાં આનંદ આવે છે, મારું નામ લેવાય છે મિત્રો. અને જેટલો સમય આપણો ભજનમાં જાય એટલો સારું કહેવાય મિત્રો. કહ્યું છે ને કે जीवन जोबन राज धन अविचल रहे ना कोई, जितनी घड़ी जावे सत्संगत में ये है जीवन का फल सो. મિત્રો, जीवन जोबन એટલે જવાની, રાજ ભલે રાજ હોય, આપણે સત્તામાં હોઈએ, રાજા હોય કે ધન હોય, ગમે એટલું, પણ અવિચળ નથી. અવિચળ મતલબ કે અમર નથી, એનું અંત છે. પણ જેટલી ઘડી જાય સત્સંગતમાં, જેટલી આપણી જીવનનો સમય સત્સંગતમાં ભજનમાં જાય, એ જ લેખે થાય છે મિત્રો. અને જીવનનું ફળ એ છે પ્રભુનું નામ જે લેવાય. આપણું કામકાજ, આપણી ફરજ બજાવીને હરતા ફરતા પણ પ્રભુનું નામ લઈ શકાય છે મિત્રો. આપણે પવિત્ર જીવન જીવીએ. એટલા માટે સંતોએ કહ્યું છે કે જીવન જોબન રાજ ધન અવિચળ રહે ના કોઈ, જેટલી ઘડી જાય સત્સંગત મેં હે જીવન કા ફળ સો. આપણને મિત્રો પહેલાં ખ્યાલ નથી આવતો, આપણી તેજી ચાલતી હોય એટલે આપણને એવું જ લાગે છે કે આવું આવું જ જીવન ચાલે જશે. પરંતુ એવું નથી મિત્રો. ભલે મિલકત હોય એમના એમ રહે છે, સંપત્તિ આપણી મહેનતનું હોય તો ક્યાંય જતું નથી, રહે છે. પણ આ શરીર છે ને, એ થાકે છે, પછી ગરડું થાય છે, અને શરીરના અવયવો કામ આપતા નથી. એટલે આત્મા પછી ત્યાં રહેવાનું પસંદ નથી કરતો. કોઈ બીમારી ના હોય તો પણ 70-80 વર્ષનું શરીર થાય એટલે પછી આત્મા ત્યાંથી ચાલવાનું કરે છે. આપણે દવાખાને જઈએ, રિપોર્ટ કરાવીએ, ઊંચામાંની દવા લઈએ, પણ આ શરીર છે ને નાશવંત વસ્તુ છે મિત્રો, સાધન છે. આત્માને રહેવાનું ઘર છે. શું કે શરીર થાકે એટલે આત્મા અંદરથી નીકળી જાય છે. અને આત્મા નીકળે પહેલાં આપણા ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, તો મનુષ્ય શરીરથી જ ભગવાનનું ભજન થઈ શકે છે મિત્રો, ભક્તિ થઈ શકે છે. આત્મા બધા છે, પશુમાં પણ એ જ આત્મા છે, જીવજંતુમાં પણ એ જ આત્મા છે. પરંતુ એ યોનિમાં ભજન થઈ શકતું નથી, ભગવાનનું નામ લઈ શકાતું નથી મિત્રો. લાગણી વ્યક્ત કરી શકતો નથી માણસ. હાવભાવ બતાવી શકે, પણ પ્રભુનું નામ ને ભજન કરવું હોય તો મનુષ્ય અવતાર જ છે મિત્રો. અને માણસના શરીર મળ્યું ત્યારે જ આપણે પ્રભુની ભક્તિ કરી શકીએ છીએ મિત્રો. એટલા માટે સંતોએ કહ્યું છે કે જીવન જોબન રાજ ધન અવિચળ રહે ના કોઈ, जितनी घड़ी जावे सत्संगत में ये है जीवन का फल सो. મિત્રો, તો આપણે બને તેટલું હરિનું નામ લઈશું. હાલતા ચાલતા ફરતા ઊંઘતા, શરીરથી ઊંઘ્યા હોય પણ આત્મા આપણને ઊંઘ ના આવે ત્યારે આપણે પ્રભુનું નામ લઈ શકીએ છીએ મિત્રો. ગુરુ મહારાજે શબ્દ આપ્યો હોય તેનું રટણ કરીએ તો એ આપણને જીવનમાં બહુ રાહત આપે છે મિત્રો. સાથે જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ की जय हो, जय श्री बाबा रामदेव की जय.